રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં કરવામાં આવેલી આઈએએસ અધિકારીઓની બદલી અંતર્ગત 2016 બેચના આઈએએસ અધિકારી તેજસ દિલીપભાઈ પરમારે આજે સુરત જિલ્લાના નવા કલેક્ટર અને ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ તરીકે વિધિવત ચાર્જ સંભાળ્યો છે। તેઓ એસવીએન આઈટીના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને પાલનપુરના પ્રથમ આઈએએસ અધિકારી તરીકે ઓળખાય છે। સુરત શહેરના નવનિયુક્ત કલેક્ટર તરીકે તેજસ પરમારે વિધિવત રીતે ચાર્જ સંભાળી લીધો છે। બનાસકાંઠા જિલ્લાના પાલનપુરના વતની અને 2016 બેચના આઈએએસ અધિકારી તેજસ પરમારે પોતાનો ચાર્જ લેતા તેમને અધિકારીઓ દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી। ચાર્જ સંભાળવાના પ્રસંગે વહીવટી અધિકારીઓ અને શુભેચ્છકો અને આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। તો ચાર્જ સંભાળ્યા બાદ નવા કલેક્ટરે શહેરના વિકાસ કાર્યો, વહીવટી કામગીરી તેમજ જનહિતના વિવિધ મુદ્દાઓ અંગે ચર્ચા કરી હતી। તેમના આગમનથી સુરતના વહીવટીતંત્રને નવી દિશા અને વધુ ગતિ મળશે તેવી આશા વ્યક્ત કરાઈ છે। નમસ્કાર, આજે 18/5/2026ના રોજ મને સુરત જિલ્લામાં મેં આજે વિધિવત કલેક્ટર તરીકેનો પદભાર સંભાળ્યો છે। સુરતની જે વણથંભી વિકાસ યાત્રા ચાલી રહી છે અને તેમાં મને એક ટીમ મેમ્બર તરીકે જોડાવાનો મને અવસર પ્રાપ્ત થયો છે। સરકારની જે વિવિધ યોજનાઓ છે તે છેવાડાના માનવી સુધી પહોંચે અને લોકોને જે મળતી મૂળભૂત સુવિધાઓ જે કલેક્ટર કચેરી તરફથી અને સરકારના વિવિધ અન્ય વિભાગો તરફથી જે સુવિધાઓ મળે છે તે તમામ છેવાડાના લોકો સુધી વ્યવસ્થિત રીતે પહોંચે તે માટેનો મારો પ્રયત્ન રહેશે। અને મેં ફરી જણાવ્યું તેમ સુરત દેશનું સૌથી ઝડપથી વિકસિત થઈ રહેલું શહેર પણ છે અને જિલ્લો પણ એ રીતે વિકાસ સતત કરી રહ્યો છે। એટલે અમારા અગાઉના કેટલા પણ પુરોગામી કલેક્ટર્સ શ્રી હતા તેમના દ્વારા જે પણ નવી પહેલ કરવામાં આવી છે તેને પણ સતત ચાલુ રાખીને આગળ આપણે વધુમાં વધુ સારા કામ કરી શકીએ તેવો મારો હંમેશા આશય રહેશે અને નાનામાં નાના માણસને મદદ થાય તેવો મારો પ્રયત્ન રહેશે। થેન્ક યુ। આભાર। જય હિન્દ।